ચીખલી પોલીસ મથકથી માત્ર 100 મીટરના અંતરે આવેલ ચીખલી ગ્રામ પંચાયતના શોપિંગ સેન્ટરની 2 મોબાઈલ દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી લાખોની મત્તાના મોબાઈલની ચોરીને અંજામ આપતા ચીખલી પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। ચીખલી ગાર્ડન નજીક આવેલ ચીખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટર ખાતે આવેલ ન્યૂ સ્કાય વર્લ્ડ અને ટી લિંક નામની 2 મોબાઈલ દુકાનોને ગઈકાલે રાત્રે તસ્કરોએ નિશાન બનાવી હતી। દુકાનોના શટરના તાળા તેમજ શટર તોડી દુકાનમાં પ્રવેશ કર્યા બાદ બંને દુકાનોમાંથી અલગ અલગ કંપનીના અંદાજિત 2 લાખ રૂપિયાના મોબાઈલો અને એસેસરીઝની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા। જેની જાણ થતાની સાથે જ દુકાનદારે ચીખલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી FSL, ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સની મદદથી તપાસ હાથ ધરી છે। જોકે લાખોની ચોરીની જાણ થતાની સાથે જિલ્લા પોલીસની અન્ય એજન્સીઓ પણ તપાસમાં જોતરાઈ હતી। મારે यहाँ ग्राम पंचायत शॉपिंग सेंटर में दुकान आवेली है, जेમાં मोबाइलનું કામકાજ અમે કરીએ છીએ। દુકાનનું નામ છે ન્યૂ સ્કાય મોબાઈલ। ગઈ રાતના અમારા દુકાનની અંદર ચોરી થઈ, એની અંદર અંદાજિત 4-4.5 લાખનો માલ ગયો છે। અને સવારે અમને જાણ થતાં અમે દુકાનમાં જોયું તો ટોટલી બધા જ મોબાઈલ અંદરથી ચોર લોકો ઉઠાવી ગયા છે। પછી અમે પોલીસ ફરિયાદ આપી છે, પોલીસની કાર્યવાહી ચાલુ છે। એની જોડે અમારી બાજુની દુકાનમાં બી એ સેમ વસ્તુ થઈ છે ને એનો બી અંદાજિત 5-1 લાખ રૂપિયાનો માલ ગયો છે ને પોલીસ કાર્યવાહી અત્યારે ચાલુ છે। ચીખલી બજારમાં ચીખલી ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરમાં ગઈ રાત્રિના મોબાઈલની 2 દુકાનો નજીકમાં આવેલ હોય, જે દુકાનોમાં કોઈ ચોર ઇસમો દ્વારા રાત્રિના શટર તોડી અને ઊંચા કરી તેમાંથી જુદી જુદી કંપનીના આશરે 2 લાખના જેટલા મોબાઈલની ચોરી કરેલ છે। FIR નોંધીને ડોગ સ્ક્વોડ તથા FSL બોલાવીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે। ચીખલી પોલીસ મથકેથી માત્ર 100 મીટર દૂર આવેલ 2 મોબાઈલ દુકાનોમાંથી ચોરી કરી તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો હોય એવું જણાઈ રહ્યું છે। જીગર નાયર, S9 ન્યૂઝ, નવસારી।